છાની મુની બેસ, ચોકલેટ ના ખવાય, ચોકલેટ વાળીની જે ખવાતું હોય એ જ ખવાય. સારી પૌષ્ટિક વસ્તુ ખા તો તને અપાવું. દાદા બધું કે દાદા તને બગાડે છે. સ્કૂલે મૂકવા આવે ને તોય દાદા તને છાનું માનું બધું અપાવે છે, બગાડે જ તને. હા, કાલ ઉઠીને બધી તને ટેવો પડી જશે. ત્યારે શું ભણવાનું, આપણે ભણવામાં ધ્યાન આપવાનું. બાકી જ બધું ઘરે અમે લાવીએ જ છીએ. ફ્રૂટ ખા, શાકભાજી ખા, લીલા. આ શું આઈસ્ક્રીમ ખાવ, ચોકલેટ ખાવ, આખો દિવસ આ લાવો ને તે લાવો ને જીદ કરવાની. ખબર તો પડતી નથી કશી એ બિચારીને. આખો દાદા 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 એટલે જ કરો છો, દાદાને પાછળ પાછળ ફરો છો. આ તાર પપ્પા મમ્મીને એવું નહીં કે આપણે ફરવા લઈ જઈએ ક્યાંય, છોકરીને સાંજે આંટો બાટો મરાઈએ, એવું કંઈ જ નહીં. છોકરું એકનું એક આખો દિવસ મૂંઝાઈ જાય છે ઘરમાં. કરે શું? બહુ થાય તો આપણે રમાડવા લઈ જવાનું, આપણે સાયકલ ફેરવવા લઈ જવાનું. બાકી તો એને ક્યાં કંઈ કરવું હોય છે. પેલો આવીને છોકરો આવીને થાક્યો પાક કેવું કે હું તો થાકી ગયો છું. તો એટલે શું કરે? એસીમાં બેઠો બેઠો શું કરતો હતો તું? ના ના, એમાં થાકી જાય ને. અમે બૈરા ઘરમાં થાકી નહીં જતા હોઈએ? અમારે તો કંઈ કામ જ ના હોય ના, આખો દિવસ બસ આ જ અમારે. તો બૈરા થાકી નથી જતા? બૈરાને ફ્રેશ ના થવું હોય એને બૈરી કેટલી વાર કે કરે. એને કોઈ દાળ બહાર ફરવા નહીં લઈ જવાની. થાકી ગયો થાકી ગયો થાકી ગયો, આખો દિવસ આ ડાયલોગ હોય ઘરમાં. તો બૈરા કરે શું? અને અમારા વહુને તો વ્હીકલે ના આવડે, પાછું બિચારી જાય ક્યાં? કોઈ જગ્યા કોઈ મગજ મારી જ નહીં અમારે એને, કશું જ નહીં. એટલે ગાડી ક્યાંથી લો છો તમે? આવી જગ્યાઓમાંથી ગાડી શું કરવા કાઢો છો? સારા મોટા રોડે, હાઈવે રોડ હોય ને એવા રસ્તે કાઢો, અમને મજા આવે. ના ના, આવા રસ્તે શું કરવા ગાડી કાઢો છો? અમને નથી મજા આવતી. અમે એટલું તો ફરીએ, ઘરે જતા સુધી તો અમને આનંદ આવે. આમ તો ક્યાંય જતા નથી. પણ વ્યવસ્થિત શાંતિથી ગાડી લો, સારી જગ્યાએ, ને અમે ફરીએ, ગીતો બીતો વગાડો, અમને ગમે. બોલતાય નથી અમારી સાથે, તો અમે કરીએ શું આખો દિવસ? અમારે કેવી રીતે ચાલે? દિવસ કેવો જાય અમારો? આ તો જાણે બોલીએ નહીં એટલે તમે તો બિલકુલ કશું કરતા જ નથી અમારા માટે. શું ભૂખ લાગી ભૂખ લાગી કરે છે? હવે ઘરે જઈને તાર મમ્મીએ જમવાનું બનાવી દીધું હશે બેટા. આ દાદા કોઈ દિવસ રસ્તામાં ઊભા રાખતા હશે, તને ભૂખ લાગે તોય પાણીની બોટલ એ તારા માટે નહીં લે. શાંતિથી બેસી જ રહે તું. તાર સમજી જવાનું, ઓળખી જા તાર દાદાને. હા, તને બગાડવામાં પહેલો નંબર. અત્યારે હું જોડે છું ને, કશું નહીં લે, ક્યાંય ઊભા નહીં રાખે ગાડી. સીધી ઘાએ ઘા ઘેર જશે ગાડી. હા, સમજી લેજે, કશું ખાવું નથી આપણે. આ ગાડી ધીમે ચલાવો. આ હેલિકોપ્ટર નથી, આ વિમાન પ્લેન નથી. ગાડી ધીમે ધીમે ચલાવો, સમજો તમે મારા માણસ. અત્યારે સામે બધું આવે છે, અથડાઈ જઈશું આપણે. કંઈ વીમો નથી ઉતરાયો આપણે. ત્યારે શું બે ઠોકમ ઠોક ચલાવો છો ગાડી, તો ખબર પડતી નથી કશી. આવી રીતે ચલાવે છે. ના ના, જોડે છોકરું છે નાનું, નામ મોસી આવશે. શાંતિથી ચલાવો. આપણે કોઈની ઓવરટેક કરીને ઘેર જઈને તમારે કંઈ કામ છે? એના કરતાં મને બહાર ફરવા દો ને શાંતિથી, ધીમે ધીમે ફરવા દેતા હોય તો. ત્યારે શું? અને હા, તમને કહી દઉં છું, સાંજે મારી બે ફ્રેન્ડ આવવાની છે, બરાબર? અને એને એના મિસ્ટર બેસવા આવે છે. એટલે હવે તમે છે ને શાંતિથી પેલા ગંજીન ચડ્ડામાં ના આવી જતા નીચે. હા, બેડરૂમમાંથી મહેરબાની કરીને. અને વધારે બોલતા તો નહીં જ, પૂછે એટલો જ જવાબ આપજો. બોલ 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 કરતા નહીં. અને એમને નાસ્તો મૂકીએ ને તો તમે ના ખાઈ જતા બધું. શાંતિથી બેસી રહેજો, જમી લેજો. એવું હોય તો પહેલાં જેટલું ખાવું હોય એટલું ખાઈ લેજો. એમના દેખતા બેસી રહેજો શાંતિથી. આવું ના કરાય કોઈ આવે ને ત્યારે. અને મેં ફ્રેન્ડ વાત કરે બધા એકબીજાને કે મિસ્ટર તો આવો છે. શાંતિથી બેસી રહેજો અને અવાજ ના કરતા, મહેરબાની કરીને.